જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ માં ચામુંડામાના દર્શન કરવા માટે ચોટીલા. તો સુરેન્દ્રનગરથી 60 કિલોમીટર અને રાજકોટથી 50 કિલોમીટરના અંતરે આવેલો છે આ માતા ચામુંડામાનું પવિત્ર સ્થાન, જ્યાં તમે દર્શન કરવા માટે એકવાર અવશ્ય આવજો. તો આપણે નીકળી ગયા છીએ સુરેન્દ્રનગરથી ચોટીલા જવા માટે. થોડો રસ્તો પસાર કરીને આપણે પહોંચી ગયા હતા મૂળી પહોંચી અને આપણે થોડો ચા પાણી નાસ્તો કરી લીધો. મૂળીથી માત્ર 35 કિલોમીટરના અંતરે આવેલું છે, જે તમે જોઈ શકો છો. મૂળીથી તમે થોડા આગળ વધો ત્યાં વાળુકાના પાટિયા સરસ મજાનું મેરડી માતાનું મંદિર આવે છે. માં મેરડીમાના દર્શન કરી અને પછી આપણે આગળ વધ્યા. તમે જોઈ શકો છો ચામુંડા માતાજીના દર્શનને જે પગપાળા યાત્રાળુ પણ જઈ રહ્યા છે. ત્યાંથી આપણે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ચડી થોડી વારમાં આપણે પહોંચી ગયા ચોટીલા. ત્યાં પહોંચી અને થોડો નાસ્તો પહેલાં કરી લીધો. પછી આપણે આગળ જઈએ માં ચામુંડા માતાજીના દર્શન કરવા માટે. તો આ છે ચોટીલાની મેઇન બજાર, જ્યાં નીચે પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે, જ્યાં તમારું વાહન પાર્ક કરી અને તમારે પગથિયા ચડવાના રહેશે. રોપવેની સુવિધા હાલમાં છે નહીં, પણ તેનું કામકાજ ચાલી રહ્યું છે. તમે મિત્રો જોઈ શકો છો આ ડુંગર ઉપરથી ચોટીલા શહેરનો નજારો. ત્યાંથી આપણે આગળ માં ચામુંડા માતાજીના દર્શન કરી લીધા. ચામુંડામાના મંદિરની આજુબાજુ પણ ઘણા નાના મોટા મંદિરો આવેલા છે. કહેવાય છે કે પહેલાના સમયમાં ચંડ અને મુંડ નામના રાક્ષસનો ત્રાસ વધી રહ્યો હતો, તેથી રાક્ષસોનો વધ કરવા માટે માતાજીએ શક્તિ સ્વરૂપે ચંડી સ્વરૂપ ધારણ કરી ચંડ અને મુંડ નામના રાક્ષસનો વધ કરી અને માતાજી ચંડી ચામુંડા તરીકે ઓળખાયા હતા. માતાજીના દર્શન કરીને તમે નીચે આવો ત્યારે આ એક ઝાડ આવેલું છે, જેમાં લોકો શ્રદ્ધાથી સિક્કાઓ ચોંટાડે છે. તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો. જય માં ચામુંડા.